સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ। આજનો આપણો ટોપિક છે ઓલ અબાઉટ બીબી સકીના। ચલો હવે આપણે જોઈએ, શું તમને લોકોને ખબર છે બીબી સકીના અલૈહિસ્સલામ કોણ છે? યસ, એ આપણા જે ત્રીજા ઇમામ છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, એમની બેટી છે અને એમનું નામ છે, એમના મધરનું નામ છે ઉમ્મે રબાબ। જે બીબી સકીના છે એમને સુકૈના, રૂકૈયા અને ફાતિમા આ ત્રણ નામથી પણ ઓળખાય છે। ઇમામ હુસૈન અલૈહિસ્સલામે અલ્લાહ પાસે પ્રે કરી હતી, અલ્લાહ પાસે દુઆ કરી હતી કે અલ્લાહ એમને એક બેટી ઇનાયત કરે, અને પછી એમનું નામ સકીના રાખ્યું। ને જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી કરબલા જવા રવાના થયા ને, તો બીબી સકીના પણ તેમની સાથે જ હતા। પછી બહુ લોંગ જર્નીની પછી એ લોકો કરબલામાં આવ્યા, અને જે શૈતાન હતો તેની આર્મીએ પાણી બંધ કરી દીધું હતું, અને જે બીબી સકીના હતા એ બહુ જ પ્યાસા હતા, બહુ જ થર્સ્ટી હતા। પછી જ્યારે બીબી સકીનાએ બધા બચ્ચાઓને કહ્યું કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ આપણા બધા માટે પાણી લઈને આવશે। પછી જ્યારે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ખુદાહાફિઝ કહેવા બીબી સકીનાને લાસ્ટ ટાઈમ આવ્યા ને, પછી એના પછી ક્યારે પણ ના આવ્યા, અને પછી હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની શહાદત થઈ ગઈ, અને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની શહાદત પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પણ શહાદત થઈ ગઈ, અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી જે ટેન્ટ્સ હતા, જે ખેમાઓ હતા, તેનામાં આગ લગાવવામાં આવી। બીબી સકીનાને અરેસ્ટ, કેદી બનાવવામાં આવ્યા, બચ્ચાઓની સાથે, ઓરતોની સાથે। એમના ઇયરિંગ્સ જે હતા, એમના જે કાનના ગોશવારા હતા એને છીની લેવામાં આવ્યા, અને એમનો જે ડ્રેસ હતો, એમનો જે કુર્તો હતો તેને પણ આગ લગાવવામાં આવી। અને પછી બીબી સકીના એમના ફાધર માટે પૂછતા રહ્યા, અને જ્યારે એક દિવસ એવો આવ્યો કે જે શૈતાન હતો તેને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું સર બીબી સકીના પાસે મોકલ્યું, અને બીબી સકીનાએ તેને ગળે લગાવ્યું, અને પછી એના પછી ક્યારે પણ બીબી સકીના પાછા ઉઠ્યા નહીં। અને ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે ચેક કર્યું અને કહ્યું, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન।